સ્માર્ટ પ્લગને કેવી રીતે કનેક્ટ કરવા? તો પહેલાં આપણે વિડીયોની અંદર સ્માર્ટ પ્લગ તમને બતાવ્યા હતા, પણ એને કનેક્ટ કેવી રીતે કરવા? તો હું તમને એની માહિતી આપું છું કે કનેક્ટ કેવી રીતે કરવા. સ્માર્ટ પ્લગની અંદરની સાઈડ એક યુઝર ગાઈડ આપેલું છે. યુઝર ગાઈડની અંદર ક્રિસન્ટ સ્માર્ટ એપ પ્લે સ્ટોરમાંથી આપણે ક્રિસન્ટ સ્માર્ટ એપ ડાઉનલોડ કરી. સ્માર્ટ એપ્લિકેશન અહીંયા આપેલું છે, એને ઇન્સ્ટોલ કરીશું. એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ કરી નાખી છે અને એને કરીશું ઓપન. સાઇનઅપ કરવાનું છે, લોગિન નથી કરવાનું. અહીંયા ઈમેલ એડ્રેસ મારવાનું છે. અહીંયા તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે. અહીંયા આપણું એપ ખુલી ગયું છે પ્રોપર અને એ ડિવાઇસ ઉપર કનેક્ટ કરીશું. વાઈફાઈ સ્માર્ટ પ્લગ જે બીજા નંબરનું ઓપ્શન છે તે સેટ નાઉ. અંદર આ ઓપ્શન આવે ત્યારે તમારું સ્માર્ટ પ્લગ છે ને એને તમારે પ્લગમાં ઇન કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. પછી તમને અહીંયા ફાયર્સ મળી 10 એમપીનું પ્લગ છે તો 10 એમપી આપણને બતાવશે ને કનેક્ટ થઈ ગયું છે. ડન ઉપર ઓપ્શન આપીશું. આવું આવશે પાવર ઓન એટલે ઓન થઈ જાય અને પાવર ઓફ એટલે ઓફ. હવે તમારે ટાઈમ સેટ કરવો છે તો તમે અહીંયાથી ટાઈમ સેટ કરી શકો છો. એ ટાઈમ કેટલા વાગ્યા સુધી કેટલા વાગે ચાલુ રાખો. ધારો કે અહીંયા આપેલું છે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેસનડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સેટઅપ કરવું છે તમે અહીંયા કરી શકો છો. ધારો કે ચાલુ અને બંધ બંને ઓપ્શન આપવાના છે. તમે ધારો કે અહીંયા ઓન ઓપ્શન છે ને ઓફ, કેટલી મિનિટ ઓન રાખવું છે ને કેટલી મિનિટ ઓફ રાખવું છે, બંને ટાઈપ તમે સેટ કરી શકો છો. એના વગર તમારે આ નથી કરવું ને કેટલી મિનિટ ચાલુ રાખવું છે તો અહીંયા તમને કાઉન્ટ ડાઉન આપેલું છે. કે મારે 10 જ મિનિટ પ્લગ ચાલુ રાખવું છે તો એ 10 મિનિટ ચાલુ રહેશે અને પછી એના પછી એ ઓટોમેટિક બંધ થઈ જશે. અને જ્યારે પણ ઓન ઓફ રેગ્યુલરલી એમને એમ કરવું છે તો તમે અહીંયાથી કરી શકો છો. આ બંધ નહીં થવાનું. તમે જ્યારે તમારા મોબાઈલથી બંધ કરશો ને ત્યારે તમને બંધ થવાનું.